આ તરફ અમદાવાદમાં ટાંકી સાફ કરવા જતા 3 યુવાનોના મોત થયા છે। અમદાવાદથી આ સમાચાર છે। ખૂબ જ ચોંકાવનારી ઘટના છે। સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમાર નામના યુવકોના મોત થયા। જીન્સ બનાવતી કંપની MK ક્રિએશમાં ટાંકી સાફ કરવા જતા આ લોકોના મોત થયા છે, જેમાંથી એક યુવક નીચે પડતા અન્ય 2 યુવકો તેને બચાવવા ઉતર્યા હતા। જો કે ગળતરને કારણે ત્રણેય લોકોએ દમ તોડી દીધો। આ ઘટના બાદ સ્વાભાવિક રીતે પરિવારજનોમાં ભારે રોષ છે। પરિવારજનોનો આક્ષેપ છે કે રાતભર મૃતદેહને ટાંકીમાં રખાયા હતા। સમગ્ર ઘટનાને લઈને દાણી લીમડા પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કંપનીના માલિક નૌશાદ સલીમ શેખે 18,000માં જિગ્નેશ નામના વ્યક્તિને ટાંકી સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। ગઈકાલે સાંજે 5 યુવકો દ્વારા ટાંકીનું અડધું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું। બાકીનું કામ આજે સવારે શરૂ કરવાનું હતું, જેમાં 5માંથી 3 યુવકો આવ્યા હતા। જે કંપનીમાં આ બનાવ બન્યો તે કંપની 1 વર્ષથી બંધ હતી। પોલીસે કંપનીના માલિક સલીમ અને કોન્ટ્રાક્ટર જિગ્નેશની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે। મારા ભત્રીજો છે સુનિલ પોપટ। સવારે કોમે જો ને તો મને બોલીને ગયો હતો સવારે કે કાં જાય એમ તે મેં કામે જ એમ તો કે મેં જામ એમ તે મેં જતા જોયો। પછી 9:30 મારી પર ફોન આવ્યો કે સુનિલ કુંડી મેં પડી ગયો છે। કુંડી મેં પડ્યો તો પછી મેં બાઇક લઈને જોવા ગયો તો 108 મેં કરીને અહીં લઈ આવ્યો અને પેલો એક છે સૂતો તે પડેલો। પછી ગટર મેં અંદર જોયું ગટર મેં તો ગટર મેં બધો ગેસ નીકળતો હતો અને 10 બાચકા જેટલા કાઢેલા હતા। કોઈ વધારે બાચકા નથી। મેં બધું અંદર ફરીને જોઈને આવ્યો એટલે મને એલી ખબર મને પડી। પછી આ બીજા સાહેબ પોલીસવાળા હતા એમને બતાવ્યું મને કે મારા મોબાઈલમાં એવું છે કે દિવ્યા ભાસ્કર મેં કે આખી રાત પડ્યા રહ્યા અને આખી રાત કામ કર્યું પણ આખી રાત કામ નહોતું કર્યું। સવારે જ મારે ખેતી અમારા બાજુના પાછળના મકાનમાં રહે છે પ્રકાશભાઈ સોમાભાઈ। એટલે મેં એવું છે કે આ લોકો ગયા એ આપણને ખબર નથી નોકરીનું 2 દાડા થયા છે એ ગયા ત્યારના બરાબર। હવે આ ખબર આપણે નથી પણ અહીંયા ખબર પડી કે આપણે LGમાં દાખલ થયા। દાખલનું કીધું હો, દાખલનું કીધું છે, બીજી કોઈ ખબર અમને નહીં બરાબર। અને અહીંયા આવ્યા એ તો 3 સાથે જોડે ઊંઘેલા હતા એટલે અમે જોયું અને અહીંયા પોલીસ સાહેબે બી અમને સહી કરાવી છે અહીંયા તો અમે સહી બી પણ કરી છે। 5 માણસોને લાવીને જિગ્નેશભાઈએ એ ટેન્ક સાફ કરાવવાનું કામ ગઈકાલના રોજ શરૂ કરવામાં આવેલું હતું। ગઈકાલે સાંજે અડધું કામ પૂરું કરાયા બાદ અડધું કામ બાકી હતું તે આજ સવારે 7:30 વાગ્યાથી શરૂ કરવાનું હતું। જે અનુસંધાને 5 કામ કરનાર વ્યક્તિ સવારે 7:30 વાગે 5માંથી 3 વ્યક્તિ ત્યાં આવેલ હતા અને જે ટેન્ક છે તેનું સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું। જે અનુસંધાન એક વ્યક્તિ સાફ કરવા દરમિયાન નીચે પડતા તેને બચાવતા અન્ય 2 વ્યક્તિઓ પણ અંદર જતા 3 વ્યક્તિઓનું પ્રાથમિક કારણ જે ગેસ ગળતર ત્યાં થયું હશે જે ટેન્કની અંદર તે અનુસંધાને તેઓનું મૃત્યુ થયું છે। અને આ જે કંપની છે તેના સંચાલક અને તેના ઓપરેટર જેણે કોન્ટ્રાક્ટ લીધો છે બંનેને રાઉન્ડ અપ કરીને પ્રાથમિક પૂછતાછ હાલ ચાલુ છે। ત્રણેયની હિસ્ટ્રી એવી હતી કે લોકો કંઈક ગટર સાફ કરવા કે ટાંકીમાં એવી રીતે પડ્યા હતા અને પછી પહેલાં એક જણ સુનિલ છે ગયો, પછી એને કંઈક તકલીફ લાગી એટલે બીજો ગયો, પછી ત્રીજો ભાઈ ગયો અને 3 જણા બહાર ના આવતા એ લોકોએ એમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો અને અહીંયા આવ્યા ત્યારે 3 જણા બ્રોડ ડેડ હતા। અહીંયા લાવ્યા ત્યારે ત્રણેયનું ડેથ થઈ ચૂક્યું હતું એટલે ચોક્કસ કારણ તો બહુ ખ્યાલ ના આવે। અમે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે।